પ્રહલાદ મહારાજનું જીવન એ માત્ર કથા નથી, પરંતુ એક સંપૂર્ણ જીવન દર્શન છે. શ્રીમદ ભાગવતમ અને શ્રીલ પ્રભુપાદના ઉપદેશો અનુસાર પ્રહલાદ મહારાજે માત્ર 5 વર્ષની ઉંમરે 5 જીવન શિક્ષાઓ આપી હતી. તે આજના આધુનિક યુગમાં પણ ખૂબ જ પ્રસ્તુત છે. પહેલી શિક્ષા છે ભક્તિ માટે ઉંમર જોવી નહીં. પ્રહલાદ મહારાજ એવું કહે છે, કૌમારમ આચરેત પ્રાજ્ઞો, અર્થાત જ્યારે મનુષ્ય બાળપણમાં હોય ત્યારે જ તેણે ભક્તિની શરૂઆત કરવી જોઈએ. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે ભક્તિ તો વૃદ્ધાવસ્થામાં કરવાનું કામ છે, પરંતુ પ્રહલાદ મહારાજ એવું શીખવે છે કે જેમ વીમો મુશ્કેલી આવે તે પહેલા લેવો પડે, તેવી જ રીતે ભગવાન સાથેનો સંબંધ બાળપણથી જ કેળવવો જોઈએ, જેથી જીવનના સંઘર્ષો સમયે આપણી પાસે આત્મબળ હોય. બીજી શિક્ષા છે ભગવાન કણે કણમાં છે. જ્યારે હિરણ્યકશ્યપે પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે, ત્યારે પ્રહલાદ મહારાજે જરા પણ ડર્યા વગર કહ્યું કે તે દરેક જગ્યાએ છે. આ શ્રદ્ધા આપણને નિર્ભય બનાવે છે. ત્રીજી શિક્ષા છે સાચું સુખ ક્યાં છે. પ્રહલાદ મહારાજે તેમના મિત્રોને સમજાવ્યું હતું કે ભૌતિક સુખ એટલે કે ખાવું, પીવું અને ઊંઘવું, આ મેળવવા માટે મનુષ્ય વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે તો પશુ પક્ષીઓને પણ પ્રારબ્ધ મુજબ મળે જ છે. મનુષ્ય જીવનનો અસલી ઉદ્દેશ માત્ર પૈસા કમાવા કે શરીરનું સુખ ભોગવવું એ નથી, પરંતુ આત્માનું કલ્યાણ અને પરમાત્મા સાથે જોડાવાનો છે. આપણે જરૂરિયાત પાછળ દોડવું જોઈએ, લાલચ પાછળ નહીં. ચોથી શિક્ષા છે સમદ્રષ્ટિ. પ્રહલાદજીએ ક્યારેય પોતાના પિતા હિરણ્યકશ્યપ પ્રત્યે દ્વેષ નહોતો રાખ્યો. જ્યારે ભગવાને એમને વરદાન માંગવા માટે કહ્યું, ત્યારે પ્રહલાદ મહારાજે પોતાના માટે કંઈ ન માંગતા પિતાના ઉદ્ધારની વિનંતી કરી. સાચો ભક્ત એ જ છે જે તેને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનું પણ ભલું ઈચ્છે છે. ક્ષમા અને દયા આ જ સૌથી મોટી શક્તિ છે. પાંચમી શિક્ષા છે શરણાગતિ. જ્યારે પ્રહલાદ મહારાજને પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યા, પ્રહલાદ મહારાજને ઝેર આપવામાં આવ્યું કે પછી અગ્નિમાં બેસાડવામાં આવ્યા, ત્યારે તેમણે બચવા માટે કોઈ છટપટાહટ ન કરી. તેમણે માત્ર હરિનું સ્મરણ કર્યું. જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે કે જ્યાં તમારું કોઈ જ નિયંત્રણ ન હોય, ત્યારે ભગવાન ઉપર છોડી દો. શરણાગતિ એ નબળાઈ નથી, પરંતુ ઈશ્વર પરનો અતૂટ ભરોસો છે. હરે કૃષ્ણ.